શું મિત્રો તમે ક્યારે સાંભળ્યું છે એક છોકરી અને પોપટના લગ્ન વિશે? નથી સાંભળ્યું ને? તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. આજે તમને એક નવી અને પ્રેમની જોરદાર સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું. આ એક રોમાંચક અને થોડી અજબ પરંતુ દિલને સ્પર્શી જાય તેવી વાર્તા છે. ગુજરાતના એક નાનકડા ગામમાં કાવ્યા નામની એક સુંદર અને દયાળુ છોકરી રહેતી હતી. કાવ્યાને બાળપણથી જ પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેના ઘરની બાજુમાં એક મોટું ઝાડ હતું જ્યાં દરરોજ ઘણા પક્ષીઓ આવતા. એક દિવસ કાવ્યાએ એક જખમી પોપટ જોયો. પોપટના પાંખમાં ઈજા હતી. કાવ્યાએ તરત જ તેને ઘરે લાવી તેની સારવાર કરી, ખવડાવ્યું અને તેનું સારું ધ્યાન રાખ્યું. ધીમે ધીમે પોપટ સાજો થવા લાગ્યો. કાવ્યાએ તેનું નામ રાખ્યું મીઠું. સમય જતાં કાવ્યા અને મીઠું વચ્ચે એક અનોખું બંધન બંધાયું. મીઠું માત્ર શબ્દો બોલતો જ નહોતો, પણ કાવ્યાની વાતો સમજતો પણ હતો. કાવ્યા તેના બધા જ ભાવનાઓ મીઠું સાથે વહેંચતી. ગામના લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ કહેતા કે આ પોપટમાં ચોક્કસ કંઈક રહસ્ય છે. એક રાત્રે કાવ્યાને એક અજબ સપનું આવ્યું. સપનામાં મીઠું એક સુંદર યુવાન તરીકે તેના સામે ઊભો હતો. તે બોલ્યો, હું સામાન્ય પોપટ નથી, હું એક શ્રાપિત રાજકુમાર છું. કાવ્યા ચોંકીને જાગી ગઈ. થોડા દિવસ પછી મીઠુએ સચ્ચાઈ કહી. તે ખરેખર એક રાજકુમાર હતો જેને તે એક જાદુગરણીના શ્રાપથી પોપટ બનવું પડ્યું હતું. આ શ્રાપ તોડવા માટે એક જ શરત હતી: કોઈ છોકરી તેને સાચા દિલથી પ્રેમ કરે અને તેના સાથે લગ્ન કરે. કાવ્યા માટે આ નિર્ણય સરળ નહોતો. ગામના લોકો તેને સમજાવતા કે આ ખોટું છે, અજીબ છે, પણ કાવ્યાનું દિલ કંઈક બીજું જ કહેતું હતું. તેને મીઠુંમાં માત્ર એક પોપટ નહીં, પરંતુ એક સાચો મિત્ર અને સાથી દેખાતો હતો. અંતે કાવ્યાએ હિંમત કરીને નિર્ણય લીધો, તે મીઠું સાથે લગ્ન કરશે. ગામમાં આ વાત ફેલાતાં જ બધે ચર્ચા શરૂ થઈ ગઈ. ઘણા લોકોએ વિરોધ કર્યો, પરંતુ કાવ્યા અડગ રહી. એક સરળ વિધિમાં કાવ્યાએ મીઠું સાથે લગ્ન કરી લીધા. અને પછી એક અદ્ભુત ચમત્કાર થયો. લગ્ન પૂરા થતાં જ મીઠુંના શરીરમાં પ્રકાશ ફેલાયો અને થોડી જ ક્ષણોમાં તે એક સુંદર રાજકુમાર બની ગયો. બધા લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. કાવ્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રાજકુમારે કહ્યું, તારા સાચા પ્રેમે મને શ્રાપમાંથી મુક્ત કર્યો છે. તે કાવ્યાને પોતાના રાજ્યમાં લઈ ગયો, જ્યાં બંને ખુશીથી રહેવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે સાચો પ્રેમ દેખાવ પર આધારિત નથી હોતો, દિલથી થતો હોય છે. જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં ચમત્કાર પણ શક્ય બને છે. મિત્રો, આ વાર્તાનો સાર શું છે? તો પ્રેમ સચ્ચો હોય તો અશક્ય પણ શક્ય બની જાય છે. મિત્રો, તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.